નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 3 જૂન છે, જેને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે ઓટોમોબાઈલ ક્ષેત્રે એટલી મોટી ક્રાંતિ આવી છે કે લગભગ ઘરોમાં સ્કૂટર, મોટરસાયકલ, બાઇક કે અન્ય સ્કૂટરો સાથે પરિવહન થતું હોય છે, પરંતુ હવે પછીની પેઢી સાયકલ પ્રત્યે પણ જાગૃત બની છે, જેને કારણે અલગ અલગ જગ્યાએ સાયકલિંગ એસોસિએશન, સાયકલિંગ ક્લબ અને સાયકલના ટ્રેક પણ બની રહ્યા છે। જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા બાઉદીન કોલેજથી મોતીબાગ સુધી સાયકલ ટ્રેક તો બનાવવામાં આવ્યો, પરંતુ ત્યાં દબાણ થઈ ગયા અને ખાણીપીણીની રેકડીઓ શરૂ થઈ ગઈ। ઉપરકોટમાં સાયકલિંગ ટ્રેક છે, પરંતુ ત્યાં ચોક્કસ ફી હોવાને કારણે લોકો સાયકલિંગ કરવાનું ટાળી રહ્યા છે। જૂનાગઢના યુવાનોને, ખાસ કરીને પ્રૌઢ એટલે કે 45 વર્ષની ઉંમરના લોકો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને ભવનાથ તરફ સાયકલિંગ કરીને પોતાની તંદુરસ્તી યથાવત રાખે છે। તો સાયકલિંગ ડે એટલે કે સાયકલ દિવસને દિવસે આપણે પણ શુભકામના પાઠવીએ કે અઠવાડિયામાં એક દિવસ અચૂક આપણે સાયકલ લઈને આપણું કામ કરીએ। શુભેચ્છા। જોઈએ આજના મુખ્ય સમાચાર। સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રોમાંચ। મોદીની હેટ્રિકના એક્ઝિટ પોલ વચ્ચે કાલે મતગણતરી। જૂનાગઢમાં 128 ટેબલ ઉપર શરૂ થશે કાઉન્ટિંગ। કાળવા ચોકમાં 3 દાયકાથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે જર્જરિત થઈ જતા તોડવાની કામગીરી પ્રારંભ। તમામ પ્રકારના વાહનો માટે કરવામાં આવ્યો રસ્તો બંધ। પવિત્ર દામોદર કુંડમાં નાવ મનોરથ ઉજવાયો। આકરી ગરમીમાં ઠાકોરજીને શીતળતા આપવા રાધા દામોદર મંદિર ટ્રસ્ટનું આયોજન। અને જૂનાગઢમાં કથિત અપહરણના કિસ્સામાં એલસીબીએ 3 આરોપીની કરી ધરપકડ, જોકે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે, ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા। કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. અંતે એ દિવસ આવી પહોંચ્યો છે કે જેની ઉપર સમગ્ર દેશની અને સમગ્ર વિશ્વની મીટ મંડાય છે. 17મી લોકસભાની ચૂંટણીના 7 તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મંગળવારે વહેલી સવારથી મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં એકી સાથે મતગણતરી થવાની છે, જેને કારણે દેશભરમાં એક અભૂતપૂર્વ રોમાંચ જોવા મળી રહ્યો છે. 7મા તબક્કાના મતદાન પછી એટલે કે શનિવારે સાંજે જે અલગ અલગ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા, જેમાં મોદી સરકારને ક્લીન ચીટ મળી છે. એટલે કે મોદી ફરીથી એકવાર નેતૃત્વ કરશે અને હેટ્રિક સાથે વિજયી બનશે તેવા એક્ઝિટ પોલ વચ્ચે આવતીકાલથી મતગણતરીનો પ્રારંભ થવાનો છે. પ્રારંભિક તબક્કે તમામ મતદાન મથક ઉપર બેલેટથી મતગણતરી થશે અને ત્યારબાદ તબક્કાવાર ઈવીએમના આંકડા બહાર આવશે. સવાર 11 વાગ્યા સુધીમાં ટ્રેન્ડ એટલે કે કઈ દિશામાં મતદારોનો મિજાજ છે તેનો ખ્યાલ આવી જશે, પરંતુ સાચું પરિણામ તો સાંજે 4 વાગ્યા પછી જાહેર થશે. એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએ એટલે કે ભાજપ અને તેના સાથી સંગઠનો 300થી ઉપર બેઠક મળશે, આવું તારણ કાઢવામાં આવ્યું છે, જેને કારણે સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત 3જી વખત વડાપ્રધાન બનશે તેવો વર્તારો સામે આવ્યો છે. આવતીકાલે મતગણતરી થવાની છે, જેને કારણે લોકોમાં રોમાંચ છે. બીજી તરફ જૂનાગઢમાં આવતીકાલે કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે સવારે મતગણતરીનો પ્રારંભ થવાનો છે. અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આધુનિક સીસીટીવી કેમેરાથી સમગ્ર કોલેજને આરક્ષિત કરવામાં આવી છે. 7 વિધાનસભામાં 14 ટેબલ ઉપર સવારથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે, જેને કારણે જિલ્લા ચૂંટણી અધિકારી કમ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને તેની ટીમ દ્વારા મતગણતરી માટેના સંપૂર્ણ આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત, મતદાર ખાસ કરીને પત્રકારો માટેની વિશેષ વ્યવસ્થા, ઉમેદવાર અને તેના ટેકેદારો માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા સાથે તમામ પાયાગત સુવિધા સાથે કૃષિ ઇજનેરી ટેકનોલોજી કોલેજને સજ્જ કરવામાં આવ્યું છે. ઉમેદવારોના ટેકેદારો માટે મોટું વિશાળ મેદાન પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યાં લાઉડસ્પીકરના માધ્યમથી તબક્કાવાર આંકડાઓ જાહેર કરવામાં આવશે. 7 વિધાનસભા મતક્ષેત્ર ઉપર સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થનારો છે. આ અંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જૂનાગઢ લોકસભા મત વિસ્તાર માટે આવતીકાલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ મતગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરવામાં આવનાર છે.
આના માટેની તમામ જે જરૂરી વ્યવસ્થા છે પૂરી કરી દેવામાં આવી છે. EVMના મતગણતરી માટેના 7 જેટલા કાઉન્ટિંગ હોલ છે અને પોસ્ટલ બેલેટ માટેના 2 અલગથી હોલ છે. કુલ 9 જેટલા હોલ હશે કે જેમાં આ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. આના માટેની જે સિક્યુરિટીની વ્યવસ્થા હોય તો 3 લેયરમાં આખી સિક્યુરિટી વ્યવસ્થા છે, જેમાં સ્થાનિક પોલીસ, SRP અને CAPFના જવાનો આ સિક્યુરિટીની આખી વ્યવસ્થા સંભાળનાર છે. અંદરની વ્યવસ્થાની વાત કરીએ તો જે એજન્ટને બેસવાની વ્યવસ્થાથી લઈ તમામ જે અમારા હોલની અંદર ટેબલની વ્યવસ્થા, અમારા સ્ટાફની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થા પૂરી કરી દેવામાં આવી છે. સ્ટાફના ટ્રેનિંગ જે કરવાની થાય છે એ પણ પૂરી કરી દેવામાં આવી છે. સવારે 5 વાગે ત્રીજું અને અંતિમ રેન્ડમાઇઝેશન જે કરવાનું હોય છે સ્ટાફનું એ હાથ ધરશું. સવારે 8 વાગ્યાથી જે મતગણતરી છે એ શરૂ થશે અને રાઉન્ડ વાઇઝ મતગણતરી થશે. મીડિયાના મિત્રો માટેનું એક મીડિયા અમે સેન્ટર પણ બનાવ્યું છે અને એક પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ બનાવ્યો છે. આ બંને જગ્યાએ આપને જે કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઇન્ટરનેટ આ તમામ સુવિધાઓ ત્યાં આપને અમે પ્રોવાઈડ કરશું અને સાથે સાથે રાઉન્ડ વાઇઝ જે પણ રિઝલ્ટ ડિક્લેર થાય છે એ પણ આપને ત્યાં LED પર ડિસ્પ્લે થાય અને એના આંકડા મળી રહે એને માટેની પણ ખાસ વ્યવસ્થા કરી છે. માન્ય ECIની ગાઈડલાઇન મુજબ આ વખતે કાઉન્ટિંગ સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાનો સંપૂર્ણ પ્રતિબંધ છે, પણ એના માટે અમે જે છે આપણા જે વિડીયો કેમેરા માહિતી વિભાગ વગેરેના હોય છે એના મારફતે આપણે જરૂરી ફૂટેજ વગેરે મળી રહેશે અને માહિતી પણ અમે અવારનવાર આપની સાથે શેર કરતા રહીશું. જુનાગઢ બેઠકની વાત કરીએ તો જુનાગઢમાં ભાજપાના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા વચ્ચે સીધો મુકાબલો છે. અહીં કોઈ ત્રીજો પક્ષ કે અન્ય સમર્થક બળ પક્ષ ન હોવાને કારણે આ બંને ઉમેદવારો માટે કશમકશ સર્જાય તેવી સ્થિતિ છે. રાજેશ ચુડાસમા આ અગાઉ 2 વખત સાંસદ રહી ચૂક્યા છે, જેથી ભાજપને વિશ્વાસ છે કે રાજેશ ચુડાસમા પણ હેટ્રિક કરશે અને સતત 3જી વખત વિજેતા બનશે. બીજી તરફ જુનાગઢ વાસીઓ સહિત ગીર સોમનાથ જિલ્લાની એક ચોક્કસ વર્ગ માને છે કે આ વખતે જિલ્લાની બેઠક ઉપર પરિવર્તન આવશે. વેરાવળમાં જે ડૉક્ટર ચગનું આત્મહત્યાનું પ્રકરણ બન્યું હતું તે ખાસ કરીને કોળી સમાજનું વિભાજન, બીજી તરફ આહિર સમાજનો હીરાભાઈ જોટવાને ટેકો અને શહેરમાં જે રીતે હીરાભાઈ જોટવાને સમર્થન મળ્યું છે, રાજેશભાઈ ચુડાસમાની ઉદાસીન નીતિ કેટલીક વખત સામે આવી છે તે જોતા આ વખતે હીરાભાઈ જોટવા મેદાન મારે તેમ લાગી રહ્યું છે. પરંતુ જે હોય તે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધીમાં જુનાગઢમાં કમળ ખીલે છે કે પંજો ફરી વળે છે તેનો ખ્યાલ આવી જશે. ત્યારે આવતીકાલે જુનાગઢ બેઠક માટે પણ સૌ કોઈની નજર છે. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ગુજરાતમાં કેટલું નુકસાન કરે છે તે પણ એક જોવાની બાબત છે. એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપને 3 થી 4 બેઠકનું નુકસાન થાય તેવી સંભાવના છે, એટલે કે 22 કે 23 બેઠક ઉપર ભાજપ જીતશે, જ્યારે 2 કે 3 બેઠક કોંગ્રેસ જીતી જશે તેમ દાવો કરવામાં આવ્યો છે. પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ છે, પરંતુ રાજકોટમાં તે અત્યારે હોટ ફેવરિટ મનાય છે. અન્ય સમાચાર તરફ આગળ વધીએ તો જુનાગઢ શહેરની મધ્યમાં કાળવા ચોકમાં વર્ષો પહેલા એક 11 માળનું સૌ પ્રથમ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું હતું, જેને વિશાળ ટાવર નામ આપવામાં આવ્યું. એક સમયે જ્યાં MDS મહિલા કોલેજ કાર્યરત હતી, એક સમયે જ્યાં જયેન્દ્ર થિયેટર કાર્યરત હતું, એ બિલ્ડિંગ ઉપર કેળવણીકાર પેથલજીભાઈ ચાવડાએ 11 માળનો વિશાળ ટાવર બનાવ્યો છે. પરંતુ કોઈ કારણસર આ ટાવર સફળ ન થતાં પાછલા કેટલાક વર્ષોથી અત્યંત જર્જરિત થઈ ગયો છે. વિશાળ ટાવરના પેલા 2 કે 3 માળ ઉપર જ દુકાન અને ઓફિસ કાર્યરત છે, એ સિવાયના ઉપરના 6 માળ વર્ષોથી ખાલીખમ છે. આ તમામ જર્જરિત માળ ઉતારી લેવાની પ્રક્રિયા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેને કારણે ગઈકાલથી કાળવા ચોકથી સ્વામિનારાયણ મંદિર, જવાહર રોડ અને કડિયાવાડ તરફનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. પતરાની આડશ મારીને અને પોલીસની મદદ લઈને અહીં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ટાવરના ઉપલા 6 માળ ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે, તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક,
કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. एडमिशन हेल्पलाइन 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી
અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. વરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું સ્વાગત છે. કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર આરૂઢ થશે આવા એક્ઝિટ પોલ બાદ ભારતીય શેર બજારે આજે જબરી છલાંગ લગાવી છે અને રોકાણકારોની સંપત્તિમાં કરોડો રૂપિયાનો વધારો થયો છે. પરંતુ બીજી તરફ પરિણામ હજુ તો નથી જાહેર થયું ત્યાં જ દહીં અને દૂધના ભાવમાં વધારો ઝીકી દેવાયો છે. અમૂલે ગઈકાલે સાંજે એમના દૂધ અને દહીંના ભાવમાં 2 રૂપિયાથી લઈ અને 3 રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જેને કારણે પ્રજા ઉપર વધુ એક મોંઘવારીનો કોરડો વીંજાયો છે. અધૂરામાં પૂરું તમામ ટોલ ટેક્સ ઉપર પણ આજે 5 થી 10% ટોલનો વધારો પણ ઝીકવામાં આવ્યો છે. આ રીતે પરિવહન મોંઘું બન્યું છે, દૂધ દહીં મોંઘા બન્યા છે અને પ્રજા ઉપર વધુ એક મોંઘવારીનો બોજ આવી રહ્યો છે. સુપ્રસિદ્ધ દામોદર કુંડના જળમાં ઠાકોરજીએ નૌકા વિહાર કર્યો હતો. ઉનાળાની આકરી ગરમીમાં ઠાકોરજીને શીતળતા આપવાના પ્રયાસના ભાગરૂપે ગઈકાલે રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ધર્મમય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવોની સાથે ગિરિનારાયણ જ્ઞાતિના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાધા દામોદરજી મંદિરના નીરવભાઈ પુરોહિત ઉપરાંત નીરવ ઠાકર અને નિર્ભય પુરોહિત સહિતના સેવકોએ નૌકા વિહારને સફળ બનાવવા માટે જેમત ઉઠાવી હતી. ઠાકોરજીને જળની અંદર વિહરતા જોઈને વૈષ્ણવ રીતસરના ભાવ વિભોર બની ગયા હતા. સંકીર્તન અને હવેલી સંગીતની વચ્ચે ઠાકોરજીના દર્શન કરવા માટે દામોદર કુંડના બંને કાંઠે અને પુલ ઉપર મોટી સંખ્યામાં ભાવિકોએ ભીડ જમાવી હતી. રવિવારની સાંજ હોવાને કારણે ગિરિવર ગિરનારની ગોદમાં આવેલ સુપ્રસિદ્ધ દામોદર કુંડમાં ઠાકોરજીને નૌકા વિહાર કરીને વૈષ્ણવો પણ ધન્ય બન્યા હતા. કરોડો માણસો આના જે દર્શન કરશે, આ દર્શન દેવને પણ દુર્લભ છે. દેવતાઓ પણ એમ કહે છે, જેની ઈર્ષા કરે છે એવું 33 કરોડ દેવતા, 84 સિદ્ધ, 9 નાથ, 64 જોગણીઓ, 52 વીર, 68 તીર્થ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને 88,000 ઋષિમુનિઓએ જે તપસ્યા કરી છે એ પવિત્ર પહેલું તીર્થ એટલે બ્રહ્મ તીર્થ, બ્રહ્મકુંડ એટલે દામોદર તીર્થ, ગિરી એટલે પર્વત અને પર્વતમાં બિરાજતા ગિરિનારાયણ એટલે કે દામોદરજી ભગવાનનો નાવનો મનોરથ આજે પ્રભુ સ્વયં નૌકા વિહાર કરી અને પ્રજાને દર્શન આપે છે. આ દર્શન છે એ પણ દેવતાઓને પણ દુર્લભ છે. એટલા માટે આજનો આ પવિત્ર દિવસે આ દર્શન રૂપી પણ લાખો માણસો આના દર્શન કરશે. સૌને જય શ્રી કૃષ્ણ. જૂનાગઢમાં આવેલ દામોદર કુંડ કે જેનું પુરાતન મહત્ત્વ છે અને ઉપર વિરાજમાન શ્રી રાધા દામોદરજી મંદિરમાં 7 સ્વરૂપ. આજ રોજ રવિવારના દિવસે શ્રી ઠાકોરજીને નાવ મનોરથનું લાડ લડાવવામાં આવેલ છે. વર્ષ દરમિયાન શ્રી રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ જાતના મનોરથો આયોજિત કરી અને ઠાકોરજીને લાડ લડાવવામાં આવે છે. આ મનોરથનો ભાવ એવો છે કે પ્રભુ હાલ જે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે અને ભયંકર ઉષ્ણકાળમાં પ્રત્યેક જીવ તપારો અનુભવે છે. આ તપારા અનુભવતા જીવને શીતળતા રૂપ આશીર્વાદ આપી શકે તો એ ઠાકોરજી છે. એટલે પ્રભુ જલમાં બિરાજમાન થઈ અને નૌકા વિહાર કરી અને નાવનો મનોરથમાં
પ્રભુ નાવમાં બિરાજી અને દરેક જીવોને પોતાના આશીર્વાદ આપે છે. બીજો ભાવ એવો છે કે જેવી સ્થળ સૃષ્ટિ છે એવી જળ સૃષ્ટિ છે. જળમાં પણ એટલા જ જીવો જીવે છે. તો એ બધાને વર્ષમાં એકવાર પ્રભુ મળવા જાય છે આ ભાવ તળે. એટલે નદીમાં જે ત્યાં યમુનાજીનો ભાવ કરવામાં આવે છે ને, યમુનાજીના ભાવથી પ્રભુ પોતે નૌકા વિહાર કરી અને પ્રત્યેક જીવોને શીતળતા મળે અને હવે પ્રભુ ઝડપથી વરસાદ વરસાવે અને સૌને ટાઢક મળે એવા ભાવથી આ નાવના મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. राजस्थान डूंगरपुर ज़िले से आए हैं और हमको ये नाव मनोरथ देख के बहुत ही आनंद आया. भगवान वर्ष में बरसात आने से पहले ये अपने नाव मनोरथ से ये कामना करते हैं कि लोगों को बरसात आए, अच्छा हो, लोग जीव सुखी हो. ये बहुत अच्छा लगा हमको देख के. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટી ખાતે ગઈકાલે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ અગ્રણી કેળવણીકાર ગીજુભાઈ ભરાડની ઉપસ્થિતિમાં યોજાયેલ આ સન્માન સમારંભમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ એટલે કે 70% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે નોબલ પરિવારના ગિરીશભાઈ કોટેચા, કેડી પંડ્યા, વીપી ત્રિવેદી તેમજ પાર્થ કોટેચા સહિતના મેનેજમેન્ટ અને ફેકલ્ટીઝ પણ હાજર રહ્યા હતા. પાર્થ કોટેચાએ કહ્યું કે નોબલ યુનિવર્સિટીની આ પરંપરા રહી છે કે તેજસ્વી છાત્રોને હંમેશા પ્રોત્સાહન મળે અને શ્રેષ્ઠ કારકિર્દી ઘડી શકાય તે માટે આ પ્રકારના પ્રોત્સાહિત ઉપક્રમ યોજવાના રહે છે. દર વર્ષે અમે હોશિયાર વિદ્યાર્થીઓનો હોસલો આ રીતે વધારીએ છીએ ત્યારે ગણમાન્ય અતિથિઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દરમિયાન એસપી તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પણ નોબલ યુનિવર્સિટીની આ પરંપરાની પ્રશંસા કરી હતી. આજે અહીંયા નોબલ યુનિવર્સિટી અને દેવી ભાસ્કર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો. આ બંને સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાળકોમાં રહેલી જે ટેલેન્ટ છે એમને બહાર લાવી અને એમને જે પ્રોત્સાહન આપવાના કાર્યક્રમમાં એમણે જે પહેલ કરી છે દિવ્ય ભાસ્કરે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે સમાજમાં એક નવી દિશામાં આપવાનું કામ દિવ્ય ભાસ્કરે કર્યું છે. નોબલ યુનિવર્સિટીમાં આજે એક જાણમાં પણ આવ્યું કે અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનો એક અલગથી અભ્યાસક્રમ પણ ચાલે છે. તો એ પણ એક વિશેષ પ્રથમવાર મારા ધ્યાનમાં આવ્યું. ખાસ કરીને જે જાહેર પરીક્ષાઓ આપતા હોય છે એવા બાળકો માટે પણ આ અભ્યાસક્રમ ઉપયોગી થતો હોય છે. તો એ માટે હું નોબલ યુનિવર્સિટીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજનો આ કાર્યક્રમ એક ગૌરવવંતો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર આદરણીય ગીજુભાઈ ભરાડ સાહેબ, એસપી શ્રી અને તમામ લોકો જોડાયા હતા અને વિદ્યાર્થીઓને અલગ અલગ માહિતી કરી હતી. અને નોબલ યુનિવર્સિટી દ્વારા કંઈક નવીન આપવાનું કામ, એક કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે સરકારી નોકરીઓની અંદર, એમાં BA કોમ્પિટિટિવ એક્ઝામનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેથી સરકારી નોકરીઓની અંદર વધારેમાં વધારે પ્રમાણમાં એમને મળી શકે. તો એમનો લાભ લેવા માટે પણ વિદ્યાર્થીઓને અનુરોધ છે. અને ખાસ કરીને આજે દિવ્ય ભાસ્કરની ટીમે જે રીતે વિદ્યાર્થીઓને મોટિવેશન આપવાનું કામ કર્યું છે ત્યારે એમની સમગ્ર ટીમને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ ખૂબ વંદન કરું છું. આભાર. નોબલ યુનિવર્સિટીની અંદર નોબલ યુનિવર્સિટી અને દિવ્ય ભાસ્કરના સંયુક્ત ઉપક્રમે 10th અને 12thની એક્ઝામ્સ જે હમણાં જ પૂરી થઈ અને એનું રિઝલ્ટ જે છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે. જે સ્ટુડન્ટ્સે સારા માર્ક્સ અચીવ કર્યા છે એ બધાને આજે સન્માન કરવાનો કાર્યક્રમ નોબલ યુનિવર્સિટી અને દિવ્ય ભાસ્કરે સાથે મળી અને આજે એ કાર્યક્રમ રાખેલો હતો. દિવ્ય ભાસ્કરની ટીમ, રામભાઈ, જયદીપભાઈ અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક અલગ જ ઇનિશિયેટિવ સાથે એ લોકો આજે આવ્યા. અને આપણે જોતા હોઈએ છીએ કે દિવ્ય ભાસ્કર કાયમને માટે કંઈક નવું કરવું એવી પહેલ સાથે આગળ વધતું હોય છે. આ કાર્યક્રમની અંદર જૂનાગઢના ડેડિકેટેડ અને ડાયનામિક ઓફિસર એવા એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબ, જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયા,
જેમને આખી જિંદગી શિક્ષણમાં આપી એવા ભરાડ સાહેબ, નોબલ યુનિવર્સિટીની મેનેજમેન્ટની તમામ ટીમ, અમારા પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, કેડી પંડ્યા સાહેબ, ત્રિવેદી સર, એચ.એન. ખેર સર, અમારા પ્રોવોસ્ટ અને તમામ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને આજે એ લોકોને અભિનંદન આપ્યા છે, શુભેચ્છાઓ આપી છે અને આગળ પણ આવનારા લાઈફની અંદર, જીવનની અંદર એ લોકો આવી જ સિદ્ધિઓ મેળવતા રહે. અને ખાસ કરીને આ કાર્યક્રમના ઇનિશિયેટિવ માટે દિવ્ય ભાસ્કરની ટીમને પણ હું ફરીને અભિનંદન આપું છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ તાલુકાના મજેવડી ગામે ગઈકાલે રવિવારે મન લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. બાયપાસ ઉપર એક મન વૃદ્ધાશ્રમ છે, એમના સંચાલક પિયુષ આડતિયા દ્વારા આ લેબોરેટરી શરૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મજેવડી અને આસપાસના 7 જેટલા ગામોને લેબોરેટરી તપાસ માટે જુનાગઢ સુધી આવવું ન પડે અને ઘર આંગણે જ અલગ અલગ તપાસ દ્વારા તેના રોગનું નિદાન થઈ શકે. પિયુષ આડતિયાનો પ્રયાસ છે કે આ લેબોરેટરીમાંથી જે આર્થિક ઉપાર્જન થશે તે વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગ સંસ્થાના લાભાર્થે વાપરવામાં આવશે. આ લેબોરેટરીના પ્રારંભ બદલ ઉપસ્થિત રહેલ મહાનગરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પિયુષભાઈ આડતિયા તેમજ તેની સમગ્ર ટીમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા અને આ પ્રકારનો ઉમદા વિચાર આવ્યો અને એની અમલવારી કરી તે પણ એક બહુ મોટી બાબત છે તેમ જણાવીને ગિરીશભાઈએ પિયુષભાઈ અને તેની ટીમને ધન્યવાદ કહ્યા હતા. મન લેબોરેટરી મજેવડી ગામે શરૂ થતાં હવે આસપાસના ગામના લોકોને એક સારી તપાસની સેવા ઘર આંગણે શરૂ થઈ છે. મજેવડી ગામમાં આજે મન લેબોરેટરી ચાલુ કરવામાં આવી છે. પિયુષભાઈ આડતિયા અને મન વૃદ્ધાશ્રમ આ વ્યક્તિ એવો છે કે એની જિંદગીના હરેક દિવસો એવા નક્કી કર્યા છે કે હવે પછીના મારા દિવસો વૃદ્ધો માટે અને ગરીબ માણસોની સેવા માટે થઈને મારે દિવસો કાઢવાના છે. આ વિચાર આવો ને એ પણ એક મોટી વાત છે. પોતાનું ઘર બાર બાયડી છોકરા બધું હોવા છતાં પણ માણસ પોતાની રીતે નક્કી કરી લે કે હવે મારી આ સેવા કરવી છે. ખરેખર મજેવડી ગામમાં પહેલી વહેલી લેબોરેટરી છે. અહીં 7 ગામડાઓ આવે છે અને એણે નક્કી કર્યું છે કે આમાંથી જે કંઈ પણ આવક થાય ને એ હું મંદ બુદ્ધિના છોકરાઓથી માંડીને મંદ વૃદ્ધાશ્રમમાં પણ વાપરીશ. ખરેખર આવો વિચાર આવો આ દેશ જ એના હિસાબે હાલે છે. કારણ કે આવા લોકોએ જે રીતે પોતાની જિંદગીના પૂરા દિવસો ગરીબ માણસોની સેવામાં કાઢવા એ પણ એક બહુ મોટી વાત છે. આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું આ લેબોરેટરીમાં ચેક કરાવવા બીજાને ક્યાંય ને ક્યાંય જવું પડતું હતું, તો વ્યાજબી ભાવે પણ આ લેબોરેટરીમાં ચેકઅપ થાય અને એની આવક થાય એ ગરીબ માણસોમાં વાપરવામાં આવશે. ફરીને હું બધા એના આખા ગ્રુપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. મારું નામ પિયુષ આડતિયા, જુનાગઢ મન વૃદ્ધાશ્રમનો સંચાલક અને ઓનર. મજેવડી ગામમાં પ્રથમ લેબોરેટરી મન લેબોરેટરીના નામે શરૂઆત અમે કરવા જઈ રહ્યા છીએ. મજેવડી અને આજુબાજુના 7 ગામના લોકોને ક્યાંય બહાર જવું ન પડે, ખોટા ધક્કા ખાવા ન પડે એટલા માટે અમે અહીંયા લેબોરેટરીની સ્થાપના કરી છે. અને આ લેબોરેટરીમાંથી જે કંઈ પણ ઇન્કમ થશે, જે કંઈ પણ આવક થશે એ બધી આવક અમે મન વૃદ્ધાશ્રમમાં આપવાના છીએ. તો હું બધાને વિનંતી કરું છું કે મન વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા રહો. મારું નામ લાખનોતા પ્રવીણા છે. હું આ લેબ ટેકનિશિયન છું. આ લેબોરેટરી સંભાળવાની છું. મજેવડી ગામના લોકોને જુનાગઢ રિપોર્ટ કરવા માટે જવું પડતું તો એ જવાની જરૂર નથી. અહીંયા તમામ પ્રકારના રિપોર્ટ થઈ જશે, જેમ કે CBC, CRP તરીકે બધા રિપોર્ટ અમે અહીં કરી દેવામાં આવશે. અને આ લેબોરેટરીની તમામ આવક અમે મન વૃદ્ધાશ્રમમાં આપવાના છીએ. જુનાગઢમાં 3 દિવસ પહેલા દલિત સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર ગણેશ અને સાગરીતો ઉઠાવી ગયા હતા અને માર મારીને એને ફરીથી છોડી મૂકવામાં આવ્યો હતો. આ બનાવની પોલીસ ફરિયાદ બાદ LCBએ 3 આરોપીની અટકાયત કરી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે LCBએ અલગ અલગ સોર્સિસ અને CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી, જેના ભાગરૂપે મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ જસદણ રહેતા અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાઉલી કે જે પણ જસદણમાં રહે છે, અને ઇકબાલ આવા 3 આરોપીની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર ગણેશ જાડેજા હજુ પોલીસના સકંજાથી દૂર છે, જેને પકડવા પણ પોલીસે ચક્રોમાન ગતિમાન કર્યા છે અને ઠેક ઠેકાણે દરોડાની કામગીરી હાથ ધરી છે. આ અંગે DYSP KJ ઝાલાએ સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી. ગઈ તારીખ 30/5/2024ના રાત્રે 11:30 વાગ્યાની આસપાસ જે પ્રથમ બનાવ બનેલો બોલાચાલીનો, એના અનુસંધાને 3:30 વાગે પહેલી તારીખે ફરિયાદી સંજયભાઈ ચંદુભાઈ ઉર્ફે રાજુભાઈ બાવજીભાઈ સોલંકીના પુત્રનું અપહરણ જે થયેલું, એમનું જ અપહરણ જે થયેલું એના અનુસંધાને એમની ફરિયાદ લઈ અને તપાસ ચાલુ કરેલી, જેમાં ગોંડલના ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજાના પુત્ર, માજી ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ
જાડેજાનું નામ એફઆઈઆરમાં નોંધાયેલું છે અને એ સિવાય બીજા 10 માણસો અને 3 ગાડીઓ 4 વ્હીલ જે હતી એ અનુસંધાને અપહરણ કરી અને લઈ જઈ અને ત્યાં માર મારી અને પાછા મૂકી ગયેલા એ પ્રકારની ફરિયાદ દાખલ કરેલી છે. અને તપાસ દરમિયાન અમારી એસપી સાહેબની સૂચનાથી એ ડિવિઝન પીઆઈ એલસીબી વગેરે આ સાથે કામમાં જોડાય અને ટેકનિકલ સર્વેલન્સ અને અમારા બાતમીદારો મારફતે જે કાંઈ માહિતી એકત્ર કરી અને અમે એમાં જે વાહનો આપણા નેત્રમ શાખાના અને એનો ઉપયોગ કરી અને વાહનો આઈડેન્ટિફાય કરવામાં આવેલા કે જે અપહરણમાં ઉપયોગમાં લીધા હતા. એના અનુસંધાને એલસીબી અને એ ડિવિઝન પીઆઈએ ગોંડલ ખાતે થી વોચમાં રહી અને આ ગુનાના કામે જે બ્રેઝા ગાડી વપરાઈ હતી નંબર પ્લેટ વગરની એ બ્રેઝા ગાડી અને એમાં બેઠેલા 3 આરોપીઓ જે અપહરણ વખતે હતા એ 3ને હસ્તગત કરી અને અમારી પાસે રજૂ કરેલા અને પૂછપરછ દરમિયાન એ લોકોએ ગુનાની કબૂલાત કરેલી તેમજ ક્રોસ વેરિફિકેશન કરતાં પણ એ લોકો આ ગુનામાં હાજર હતા અને ગુનાહિત કૃત્ય કરેલું, જેથી એ લોકોની ગઈકાલે ધોરણસર સાંજે અટક કરવામાં આવેલા છે. આરોપીના નામ છે? આરોપીઓમાં અતુલભાઈ સનો પ્રેમસાગર કિશનલાલ કઠેરિયા જે જસદણનો છે, મૂળ યુપીનો છે, પણ એના ફાધર અહીંયા જસદણ ખાતે વર્ષોથી રહે છે અને આ પોતે જસદણમાં જ મોટો થયેલો છે, એટલે આમ ગુજરાતી છે પણ મૂળ યુપીના વતની છે. અને નંબર 2 ફૈઝલ ઉર્ફે પાવલી સન ઓફ હુસેનભાઈ જીવાભાઈ પરમાર, એ પણ જસદણ ખાટકી ચોકનો રહેવાસી છે અને જસદણનો છે. અને ત્રીજો છે ઇકબાલ સન ઓફ હારૂનભાઈ ઇસ્માઇલભાઈ ગોગદા, ઉંમર વર્ષ 34, એ પણ ખાટકી ચોકમાં જ રહે છે જસદણ. એટલે આ 3 લોકો જસદણ ખાતેથી અહીંયા બ્રેઝા ગાડીમાં અપહરણ માટે આવેલા. ફરિયાદમાં એક નામ આપેલું છે અને એ સિવાયના 10 માણસો અજાણ્યા, એટલે એ જે અજાણ્યા માણસો 10 છે એ પૈકીના 3 છે. તો દર્શક મિત્રો, આવતીકાલે સવારથી જ આપ સૌ ટેલિવિઝનના સેટ સામે ગોઠવાઈ જશો, કારણ કે મોદી સરકારનું ભાવિ આવતીકાલે નક્કી થવાનું છે. વર્તારા પ્રમાણે નરેન્દ્ર મોદી ફરીથી એકવાર વડાપ્રધાન પદે આરૂઢ થશે ને એનડીએ વિજેતા બનશે. પરંતુ આ તો વર્તારો છે. ઈવીએમ ખુલે છે ત્યારે સાચું શું છે, મતદારોનું વલણ કેવું છે, એ તો આવતીકાલે જ ખબર પડશે. ફરી મળીશું આવતીકાલે પરિણામના સમાચાર સાથે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં અભૂતપૂર્વ રોમાંચ. મોદીની હેટ્રિકના એક્ઝિટ પોલ વચ્ચે કાલે મતગણતરી. જૂનાગઢમાં 128 ટેબલ ઉપર શરૂ થશે કાઉન્ટિંગ. કાળવા ચોકમાં 3 દાયકાથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે જર્જરિત થઈ જતાં તોડવાની કામગીરી પ્રારંભ. તમામ પ્રકારના વાહનો માટે કરવામાં આવ્યો રસ્તો બંધ. પવિત્ર દામોદર કુંડમાં નાવ મનોરથ ઉજવાયો. આકરી ગરમીમાં ઠાકોરજીને શીતળતા આપવા રાધા દામોદર મંદિર ટ્રસ્ટનું આયોજન. અને જૂનાગઢમાં કથિત અપહરણના કિસ્સામાં એલસીબીએ 3 આરોપીની કરી ધરપકડ. જોકે મુખ્ય સૂત્રધાર હજુ ફરાર. તો મને રજા આપશો. નમસ્કાર.